જય ભગવાન મિત્રો, નવરાત્રિની અંદર એક એવો ઉપાય કે જે ઉપાય કરવાથી રોગ મુક્તિ થાય છે અને શરીરની અંદર ઉદરના રોગ હોય કે શરીરના રોગ હોય, રોગોમાંથી મુક્તિ મટાડે છે માં કુષ્માંડા અને ખાસ કરીને છિન્નમસ્તા દેવી, જે 10 મહાવિદ્યાની 5મી દેવી છે. આ ઉપાય તમારે ગુરુવારના દિવસે કરવાનો છે અને 25મી તારીખે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે. જેમાં તમારે શું કરવાનું છે? તમારા કુળદેવીની પૂજન કરવાનું છે. કુળદેવીને કંકુ ચોખા પુષ્પ અર્પણ કરી, ફૂલનો હાર અર્પણ કરી, કમલના પુષ્પ અર્પણ કરવાના છે અને મીઠા પુલ્લા અથવા માલપુવા, જેને કહેવાય મીઠા પુલ્લાને માલપુવા કહેવાય, તો એ માતાજીને ધરાવવાના છે. એ દિવસે 5 વર્ષની દીકરીને તમારે પૂજન કરવી, એના આશીર્વાદ લેવાના છે અને તમારે તમારા કુળદેવીને રાત્રિના સમયે 12 નામ, હું જે કહું છું, જે છિન્નમસ્તા દેવીના છે તે 12 નામ બોલી અને 12 પુષ્પ અર્પણ કરવાના છે, 12 દીવા કરવાના છે અને આ 12 નામની એક માલા, એટલે 12 નામની 12 માલા તમારે કરવાની છે. અને આ કરવાથી શરીરનું સુખ મળે છે, રોગમાંથી મુક્તિ મળે છે, માના આશીર્વાદ મળે છે. 12 નામ કયા છે તો એ લખી લેજો. માનું પહેલું નામ છે ઓમ છિન્નગ્રીવાય નમઃ, ઓમ છિન્નમસ્તાય નમઃ, ઓમ છિન્ન મુંડધરાય નમઃ, ઓમ અક્ષતાય નમઃ, ઓમ ક્ષોદ ક્ષેમ કર્યે નમઃ, ઓમ સ્વક્ષાય નમઃ, ઓમ ક્ષોણી સાચ્છા ધન ક્ષમાય નમઃ. ત્યાર પછી ઓમ વૈરોચન્યય નમઃ, ઓમ વરારોહાય નમઃ, ઓમ બલિદાન પ્રહર્ષિતાય નમઃ, ઓમ બલિપૂજિતાય નમઃ અને ઓમ વાસુદેવાય નમઃ. આમાં ભગવતીના 12 નામ હતા. જય ભગવાન.